રાજકોટમાં બિસ્માર રસ્તાને લઈને કોંગ્રેસના કાર્યકરોએ ચક્કાજામ કર્યો હતો। સરદાર ગામમાં ખરાબ રસ્તાને લઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। ખાતમુહૂર્તના 4 મહિના બાદ પણ કામ શરૂ ન થતા વિરોધનો સૂર ઉઠ્યો છે। ચક્કાજામ દરમિયાન કોંગ્રેસ અને ભાજપના આગેવાનો આમને સામને આવ્યા હતા। કોંગ્રેસના આગેવાન નિશિત ખોંટ અને ચેતન પાણ વચ્ચે બોલાચાલી થઈ હતી। રાજકોટથી આટકોટ સુધીનો રસ્તો બિસ્માર હોવાથી સ્થાનિકોને હાલાકી પડે છે। અનેકવાર રજૂઆતો કરવા છતાં પણ તંત્ર કામગીરી ન કરતું હોવાનો આરોપ લગાવવામાં આવ્યો। વરસાદના કારણે રોડ રસ્તાનું કામ થઈ શકતું નથી તેવું ભાજપના અગ્રણીએ કહ્યું હતું। હવે જે આ રોડની જે વાત કરે છે એ રોડ 4 મહિના પહેલા એમ કહે છે મેં ખાતમુહૂર્ત કર્યું, આ કર્યું રૂપાલા સાહેબને હસ્તે કર્યું, અમે જ કરેલું છે, ભાજપના આગેવાનો દ્વારા જ કરવામાં આવ્યું છે અને એમના ત્રંબા ખાતે જ કરવામાં આવ્યું છે, એના હોમ ટાઉનમાં કરવામાં આવ્યું છે। અમે કાંઈ ના નથી પાડતા, કરેલું જ છે। હવે દાખલા તરીકે કામગીરી ચાલુ કરવામાં વહીવટી પ્રોસિજરમાં 1-1.5 મહિનો થયો, ત્યાં ચોમાસું બેસી ગયું। 15 જૂનથી ચોમાસું બેસે। હવે તમે મને કહો કે 15 જૂન ચોમાસું બેસે, ચાલુ ચોમાસે ડામર રોડ થાય કે ન થાય? આપણે જો અને એ વાત કરે છે નિકોલની, તો ભાઈ કર્ણાટકે વ્યા જાવ ને આપણે ન્યાય રસ્તામાં ખાડા। તો કોંગ્રેસના અગ્રણીઓએ ચીમકી ઉચ્ચારી કે જો આગામી 10 દિવસમાં રસ્તાનું કામ નહીં થાય તો ભાનુબેન બાબરિયા અને પરસોત્તમ રૂપાલાના નિવાસ સ્થાનનો ઘેરાવ પણ તેઓ કરશે। ભાજપના આગેવાનોને ખબર હોવી જોઈએ કે 24 કલાકમાં જો નિકોલમાં અમદાવાદમાં રોડ થઈ જતા હોય તો અહીંયા કેમ ન થાય? આ લોકોએ અમને સાથ સહકાર દેવું જોઈએ। સામાન્ય લોકોના મતથી આ લોકો પ્રતિનિધિત્વ કર્યું છે। તમે 30 વર્ષથી સરકાર છે અને બરોબર નાટક કરવા છે। આ માટીથી ખાડા બુરાય, આ કોઈ વાડી વિસ્તારનો રોડ છે, આ રાજકોટ ભાવનગર હાઈવે છે। બતાવો ભાનુબેન ને, મતલબ ટાઈમે આવ્યા ત્યાં તો પેરિસ જવા રોડની વાત હતી।